નમસ્કાર, વંદે માતરમ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાનું વાર્ષિક સ્નેહ મિલન દિવાળી પછી એટલે કે પ્રથમ વખત સ્નેહ મિલનમાં આજે હું હર્ષ સાથે આનંદ અનુભવું છું કે આજે અમારા 300 ઉપર મેમ્બર આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ એકદમ સફળ થયો। તેમજ આજના આ પારિવારિક મિલનમાં આપણા પરિવારના બાળકોએ વડીલોએ જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમજ આજે આ વડીલોને આપણે રમતો રમાડી એમને ગિફ્ટ આપી તેમજ તમામ જે કાર્યક્રમ રજૂ કર્યા તમામને આજે ગિફ્ટથી નવાજવામાં આવ્યા અને આ વર્ષ આપણા માટે સૌનું સુખદાયી મળે, લાભદાયી રહે, યશસ્વી રહે, આરોગ્યમય રહે એવી પ્રભુ પાસે અભ્યર્થના। તેમજ આજના આ કાર્યક્રમમાં આજે પ્રાંતના અધિકારીગણ પણ પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ। જય હિન્દ, ભારત માતા કી જય। ભારત વિકાસ પરિષદને અને 7મું વર્ષમાં આપણે મળીએ છીએ આરપી સોલંકી સાહેબના નેતૃત્વમાં આપણે છીએ અને ખૂબ લાગણી અનુભવું છું। આમ આટલા બધા સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત છે અને એક જ નાની વાર્તામાં રજૂ કરીએ કે આપણે વચ્ચે પ્રાંત કક્ષાના કેટલાક એવા અધિકારીઓ આપણા કાર્યક્રમને આપણા ઉત્સાહ ભારત વિકાસ પરિષદની આપણને આ વાત તો ખબર હોવી જ જોઈએ કે આપણા 33 કરોડ દેવી દેવતાઓની રચના કરી છે એને આપણે શુભારંભ કરીએ। हमारे भाग्य में चाहे जमाने भर के गम लिख दे, सुखों को छीन कर संसार का हर एक सितम लिख दे। હોય તો એને બચાવવાના એમણે ખૂબ પ્રયત્નો કર્યા અને અનેક લોકોને એમણે ભૂમિકાબેન ભગદેવ અને ગીતા લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને અમે ખાસ આવ્યા છીએ। તો પહેલા તો એ કહું કે તમારી જેમ લાગણી હતી અને અમારી પણ હે નાથ નારા પ્રચોદયા કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મધ્ય સર। 500 રૂપિયા વિવેકભાઈ કોટડિયા તરફથી પણ આપણા કાર્યમાં મળે છે। આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો। હવે બેઝિક માહિતી તો બધાને ખબર હશે, પરંતુ આ વર્ષે આપણે જે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત હતો વર્ષે લ્યો બગાડ ન થાય 3 વખત એટલા માટે બોલું કે બધાને ખ્યાલ આવે, એટલે ન જવાની કારણ